હલે કરીને અહીંયા તો હંધુય કામ થઈ ગયેલું છે. તો પછી સીતાબેને મને અહીંયા કામ કરવાનું કાં કીધું? ભૂલી ગયા છે. પણ આ સમજાતું નથી. છેઠણી મામો કરો છો તમે? તમે શું કામ અહીંયા? હા, તમે શું કરો છો? જો એમ કામ આવ્યા તને? તું પેલા મારી વાત સાંભળીશ, હા. શાંતિ રાખીશ. શું કામ તમારે? પ્રિયા, તમે તને કેટલી વખત કીધું છે કે આધા કહીને બોલાવ મને. હા, જુઓ તને તમે હાથ શું કામ પકડો છો પણ મારો? એમને બોલે ને તમારે કામ જોઈ. હા, કોક ભારે તો કેવું લાગે, સારું લાગે. તમે સમજો મારી આ શેરા ને આમ છે ને થોડુંક આઘું ઉભું રહેવાય. હા, તું છે ને ચૂપચાપ મૂંગા મોઢે હું જે બોલું ને હંધી મારી વાતને સાંભળજે. બસ તારે છે બોલવું નહીં બોલજે. આમ આમ બોલે છે, હલતો નહીં. હાલો હાલો બોલો. આજે છે ને હું તને મારા દિલની વાત કહેવા આવી છું. પણ તમે હાથ પકડાય બોલો ને. સો કાના, હું તને કેટલા વખતથી પ્રેમ કરું છું. સીધાની તમે શું બોલો છો? આવું તને ખબર છે મને ભાભીએ હંધી વાત કરી છે કે તું પણ મને પ્રેમ કરે છે, પણ તું કઈ નથી હકતો મને. એટલે છે હું તને કહેવા આવી છું. ના ના, મારા દિલમાં છે ને તું વસી ગયો છે. હા, સિવાય મને કોઈ દેખાતું જ નથી. અરે શેઠાણી, તમે કેવી વાત કરો છો? મેં તો સપને વિચાર નથી કર્યો. હું આ ઘરનું અનાજ ખાઉં છું અને એ થાળમાં તને નથી ગમતી ને? તું મને પસંદ નથી કરતો ને? એ તારું કહેવા ગયું છે કે હું ખરાબ છોકરી છું એટલે તું મને પસંદ નથી કરતો. કે તું મને પસંદ કરે છે ને? તું પણ મને પ્રેમ કરે છે ને? જુઓ, હું કોઈ દેવ વિચાર નથી કરતો. તમે રૂડા રૂપા છો. હું તમને શું કહું? તો બસ, રાધાને યારે કાનો કાળો જ હતો ને? રાધાજી પણ રૂપાળા હતા અને કૃષ્ણ ભગવાન પણ કાળા જ હતા ને? તો પણ એ બેની જોડી કેવી સારી લાગતી હતી. અને અત્યારે આખું જગત છે એની પૂજા કરે છે. અને ગમે એ વાત હોય પેલા શું કહે છે, રાધા કૃષ્ણ જેવી જોડી તમારી બને. હા, હવે મને સમજાણું. તેથી તમે એટલે જ એવું કહેતા હતા કા? હસો તું છે ને મને તું એમ મોઢું નહીં બગાડ. જુઓ શેઠાણી, હા ખોટું થાય છે. તમે એક વાર તું પ્રેમથી મારી આમ જોઈને વાત તો કર. તું એક વાર શું સારી ખાલે શું થશે? ખાલે આ જોવાનું બાકી રહી ગયું તું. ઘરના નોકર અરે ઘરની દીકરી ફરે. ભાઈ ફરે છે એટલે આ કેવી શરમની વાત છે. મને તો મુશ્કેલ જ જોઈએ. હું તો નામ તો કેવું બોલે છે રાધાબેન, તને શરમ નથી આવતી? હાલે નાના નાના એમાં શેઠાણી નો કઈ વાગ નથી. જોયું હોય બધું જોયું, આમ આમ ને આમ આમ. અમારા બાપુ છે રૂજ્યા આવે ત્યારે કહું. હા તો ભાઈ એમાં ખોટું શું છે? હું પ્રેમ કરું છું કાલાને. ભાભી, તમને તો બધી ખબર છે. તમે જ મને હે ભગવાન, બાકી હતું જોઈ બા આ કરું એને નાખ્યું મારી ઉપર. આમ તો જોવે સામે રમજો. ભાભી ખોખું નામ બોલો છો? બા બાપો ભાભી જ મને અહીંયા મોકલી એને કીધું. એ મારી મેં એમ ખાલી કીધું તું આરામ જાન બતન લે આમ જો તો બા આ શું જો તને બધી ખબર છે ને? બા મને ક્યાંથી ખબર લઈ કાઈ? આમ તો એને પૂછો તમે. હું આમ કરું કોઈ એમ કહું કે તું ન્યા જઈને એના આમ બધું દોષ હું તમે વાત કરો બા. તે તમે ખોટું હું કામ બોલો છો? બાપુ તમારે કઈ બોલવું છે કે નહીં? જો નાના કરના નોકર છે ને હું ખરસ છે. હા, એ આ ઘરનો નોકર નથી. શેઠાણી તમે તમે બોલો. શેઠ બાપ મેં કાંઈ નથી કર્યું. મારો કાંઈ વાંક નથી. અને અમારે હવે એવું કઈ છે નહીં. વાક તો અમારો છે ને, તારો થોડો છે. વાક અમારો ઈ છે કે તને આ ઘરમાં અમે રાખ્યો. આ જે થાળીમાં ખાધું ને એમાં ઠીકો તું. કાન્યા, કઈ વાત ની કમી હતી મારા ઘરમાં તને? હે, શું કામ આવું પડલું રહ્યું છે?
આ ઘરમાં તને અમે શું ના આપ્યું એમ કે, અને તે મારા જ ઘરની ઇજ્જત પર નહીં આવું મોઢું જોવા છે બીજી વાર મોઢું જોવા નહીં આવું. હા હા તમારા થપ્પડે અંધુએ કહી દીધું મને. નહીં આવું બીજી વાર ઘરમાં ક્યારે. હવે સા ભાઈ વાત કોની બહુ ગોંડલા ગવડાવ્યો. એટલે જ કોઈએ કીધું છે કે આ કાદવના કીડા હોય ને એને કાદવમાં જ રહેવા દેવાય. આ કાદવમાંથી બારા કાઢો ને તો આ હાલ થાય. મેં તો પેલા કીધું તું કે આ પગની સૂતી હોય ને એને સૂતી જ રખાય, માથે નો સડાવાય. પણ આ બા અને રાધાબેન તો સમજતા જ નતા. હું તો કડવી ઝેર જેવી લાગતી હતી. દીકરો માર્યો તો તને વિશ્વાસઘાત કર્યો છે. મારી દીકરીની આબરૂ પર તે હાથ નાખ્યો. કપાતર બાપુ આમાં કાનાનો કઈ વાક જ નથી. એ મારે કઈ નથી આવ્યું. ભાભી બહુ ખોટું કર્યું છે તમે. યાદ રાખજો આનું પરિણામ તમારે એક દિવસ ભોગવવું જ પડશે. તમે પીઠ પાછળ ખંજર ભૂકી તમને આવા નતા ધૈર્ય મેં કે તમે જ મને વાડામાં મોકલીને તમે જ આવું કામ કરશો. અને રેવા દેન બેન, ખોટે ખોટા કોકના ઉપરાના લેવાના રેવા. બસ ભાઈ મને ખબર જ છે તમે તમારી બાયડીને ગુલામ જ છો. પણ જોજો એક દિવસ તમારા બે મનાને ભોગવવું પડશે. આ જે અત્યાર સુધી નક્કી કરતા હતા ને આખરે થઈ જ ગયે. આ કાના હારે થયું ને એ આ બહુ ખોટું થયું છે હો. હા બા બાપુજી એ સાચું કહે છે. હું શું કહું છું માની જાય. આમાં કાનાનો કોઈ જાતનો વાક નથી. કાનાને તો હું પ્રેમ કરતી હતી. કાનાએ તો ક્યારેય મારી સામે એચું નજર કરીને જોયું પણ નથી. ક્યારેય ખરાબ નજરે મારી સામે જોયું પણ નથી. ને બાપુજી એને તો કોઈ દિવસ મને તુકારે કહીને પણ નથી બોલાયેલી. જ્યારે જાતી ને એની પાસે ત્યારે મને શેઠાને કહીને જ બોલાવ્યા. હું એને હમ દેતી ને કે તું મને રાધા કે તો પણ એ મને રાધા ન કહેતો. પણ નહીં તમને નહીં સમજાય. હા ભાભી હજી ષડયંત્ર રહ્યું છે ને ખોટું. બસ તમારા આંખની આદતે એના પાટા બાંધેલા છે. દીકરી રાધા, મારા કાન્યાને હું ઓળખું છું. એ એનો જીવ દઈ દે પણ મારી ઉપર કે મારે ઘરની ઉપર ઉની આંચ ન આવવા દે. પછી બાપુજી તો તમે કાન્યાને દિવસે કેમ કાઢી મૂકો મારી? કેમ તમે એક પણ વાત અમારી સાંભળી નહીં? મારા કાન્યાને જો કોઈ આહો આ લાખને ફસાવતો હોય અને એને તુકારો કરે, એને સાંભળવાનું આવતું હોય તો બેટા હું એ ન જોઈ શકું. મારું કાળજું કાપી ઉઠે અને રખેલી જો મારા લીખોયલું ટેટો દબા જાય ને તો એ જીવ નો જાય. એટલે કાનાની ભલાઈ આ તો થઈ લેશ. મેં કાનાને છે ને આ ઘરેથી કાઢી મૂકો છે. એટલે એ રામ બહુ વજન છો ઠેલામાં. હાસી વાત છે. કે ઘર આવશો તમે? હા ના, અમે તો અહીંયા જ રહેવાના છે. બહાર જવાના છો પણ તમે હા મારા બા અને બાપુ તને એટલે બે હા હું બોલેસ તું પાંચસે એનું તને લે આમ જો તો હું જે બોલું છું ની ભાનમાં તો બોલું છું. તને એવું જ લાગે છે કે હું ભાનમાં બોલું? હા હા હોય હો શકે. આપણે ઓળી પાન વગર વાત કરીએ. નહીં નહીં, હું ભાનમાં આજ તમે ને હું એટલે આપણે તો પૂરેપૂરા પાનમાં છીએ. હા હોય 100% ભાનમાં છું. આજ તો જો
આ જે હંતુય કહું છું ની હંતુય ભાનમાં કહું છું, ભાનથી વિપરીત કાંઈ કહેતો નથી. મારે એવું માત્ર એટલું કહેવું છે કે તમે છે ને હવે પ્રેમથી આ ઘર છોડી અને જાઓ. ભાઈ આ તો હું બોલે છે? આ શું બોલું છું? અરે રાધા બેન, અમને મૂંઝારો ભાઈ હા લેવા માટે આમ તો છો તમે ઉભા હોવ ને આમ શાંતિથી હા નથી લઈ શકતા. હું કેવું સાલ ઢોકળા ના થાય. હા ભાઈ ભાભી, આ ઘર જેટલું તમારું છે ને એટલું જ આ ઘર અમારું છે. હતું હતું એને વર્ષો વહી ગયા. એટલો એટલે એમ કે હવે આ ઘર છે ને ના તો બા તમારું છે, બેનનું નથી ને નથી બાપુનું. આ ઘર હવે કોઈનું હોય ને તો એ માત્ર મારું અને મારી આ ઘરવાળીનું. ભાઈ હજી કાગળિયા બાપુના ને બાના નામે જ છે. ભૂલી ગયા તમે આ મકાન ના? એટલે આ ઘર હાસુ બાના ને બાપુ નું કહેવાય. આ ઘર માંથી જાય ને તમે બે માળા બા ને બાપુ કે નહીં. રીખામણ ની પુતળી તારી પાસે રાખી ખામણ હો. હા, અને હું કહું મારી વાલી બેન, જો તને વેમ છે કે આ હંધી મિલકતના કાગળિયા બાપુના નામે છે, આ હંધી મિલકતના કાગળિયા બાપુના નામે નથ. આ હંધી મિલકતના કાગળિયા મારા નામે છે. હા, બાપુને યાદ કરાવું લે, કદાચ નહીં ભૂલી ગયા હશે. બાપુ, આ થોડાક સમય પહેલા જ્યારે આપણે વકીલ પાસે ઓલા હાથ બારનું નમૂનો લેવા જવાનો હતો નહીં? તારા કારસ્તાન જાણવાની મારે કોઈ જરૂર નથી. સમજી ગયો બેટા, તારો બાપ છો. સાનમાં સમજતા મને આવડે છે. આ તો કઈ વાંધો નહીં, હાનમાં સમજો કે પાનમાં સમજો, પણ હવે એ સમજવાનું છે કે આ ઘર હવે તમારા કોઈનું નથી. બસ નથી તો નથી રહેવું આ ઘરમાં હવે અમારે. હાલ બેટા, હાલ તું તૈયાર થઈ જા. આ છે ને 1 મિનિટ પણ હવે ઉભું રહેવું છે ને મારા માટે છે ને વ્યાજબી નથી. હાલો. ભાઈ હજી કહું છું સમજી જા. તું આશે કરે છે ને ખોટું કરે છે. અરે આ ભિખારી સામે હું હાથ લાંબા કરવામાં હે? 1000 હાથ કહે છે તેઓ. જેને કારસ્તાન કર્યા હોય મા બાપને કાઢવાના, પોતાના બાપની કે માની કે પોતાના પરિવારની ઇજ્જત ન કરી હોય એની સામે કરગરવાની કોઈ જરૂર નથી. હાલો ને. જાવ સર. આ જોજે કાલ હવારે તારો વારો ન આવે આવો. એ ટાણો આવશે ને તાર ભોગવી લઉં બા. અટાણ તમે ભોગો. ઓ સાહા બોલજો આંબા જાંબો છો. ઓમ ચક્યાન મક્યાન બૂમ 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 સા સ્વાહા નકો સ્વાહા. સા તમ યો વાગે એ લોકો और जा आगे जाओ. આ દુનિયામાં બધું સમજાય જાય, પણ આની ભાષા નો મને કોઈ દી સમજાણી કે લોકો દી સમજાય. આમ જો હા કે મસ્ત લાગો ને હું જો હું એકલી છે ને સમજો. અને તમારે મને શું કહેવાનું ખબર? બોલો. શેઠાણી મોઢું જોતી જા. આપ તારા તું શેઠ, આમ તમે લોકો આમ કઈ બાજુ જાવ છો? અને આ ચહેરો કા પડી ગયેલો છે? અરે કાંઈ નહીં બેટા, આ તો એક ગામતરું હતું ને એટલે જાવી છે. બાપુ એમાં ખોટું શું બોલવાનું? કાનો ક્યાં કઈ પારકો છે? આપણા ઘરનો જ છે ને. કાના અમે કે ગામત્રા નથી જાતા, પણ અમારા ભાઈએ અમને ધક્કા મારીને ઘર બારા કાઢી મૂક્યા છે. હા, હું વાત કરો છો તમે? શેઠ, તમે તમારા દીકરાને આટલો બધો પાકો કરી દીધો કેમ? મારે આને ખોટું બોલે છો? બેટા કયા માટે અમે તારી હારે સાચું બોલી હકમી? અરે તારું કેટલું અપમાન કર્યું અને તને કેટલે મારીને ઘરની બહાર કાઢી મૂક્યો છે. કયા માટે સાચું બોલું? હું જો શેઠાણી, એમાં હું થઈ ગયું? તમે મારા માવતર છો, કદાચ મને બે ઝાપટ મારી દીધી તો હું થઈ ગયું? પણ નાના શેઠે તમને ઘરની બહાર કાઢી હકા મૂક્યા, એને શું વાંધો છે? એને તો મારે વાંધો હતા ને, હું તો ઘરની બહાર નીકળી ગયો છું ને. અમારા અન્ન પાણી ખૂટ્યા બેટા. જે ઘરમાંથી તું ગયો ને ત્યારે અમારી તો હસતી જ આવો ઓસરી ગઈ એમાંથી. અમે હતા નહોતા થઈ ગયા. કહેવાય છે ને કે હા, જેને માવતર હોય ને એને માવતરની કદર જ ન હોય. અને
જેને માવતર જોતા હોય ને એની પાસે માવતર જ ન હોય. પણ શેઠ, તમે મૂંઝાતા નહીં. તમારા એ દીકરાએ ભલે તમને કાઢી મૂક્યા, પણ તમારો આ દીકરો હજી જીવતો છે, મરી લીધો. આમ જો, મારી પાસે કોઈ જમીન જાયદાદ તો નથી, તમે જાણો છો, પણ એક ઝૂંપડી છે. જો તમે ત્યાં રહી શકો ને તો હાલો મારી ઘેરે. એને પેલા કાઢી મૂક્યા, પણ હું આખી જિંદગી તમારું જતન કરી, આખી જિંદગી તમને હાસવી. હું તમને કાંઈ ઓછું નહીં આવવા દઉં. પણ અમે કયા મોઢે તારા ઘરે આવીએ બતા? હા કાના, અમને અમારા હાલ પર છોડી દે. કેવી વાત કરો છો શેઠ? એક તો દીકરો કહેશો ને પાછા દીકરાની ફરજ નથી નિભાવવા દેતા. જો તમને લોકોને વાંધો ન હોય ને તો હાલો મારા ઘરે. હા હા, કુદરતે તમારા કરેલા એહસાનોનો બદલે ચૂકવવાના મને મોકો આપ્યો છે. એ મારી પાસે તમે ન સીનવું શેઠ, એ ન સીનવું. જે આ પોતાના હતા ને એ પારકા બની ગયા, અને આ પારકા આપણને પોતાના બનાવી દીધા. ઓ શેઠ, આમ પારકો કહીને મને છે ને તમારાથી અલગ ન માનો. અને તે દિવસે તમે મને ઝાપટ મારીને કાઢી મૂક્યો ને, હું આવી રીતે જાણું છું કે તમે મને હુકામ કાઢી મૂક્યો. કારણ કે આ કાનાને કોઈ કવેણ કહે ને તો એના બાપથી સહન ન થાય. હા બેટા, તને છે ને કોઈ કંઈક કહી જાય ને તો મારું કાજુ કાપી ઉઠે બેટા, અને હું સહન ન કરી શકું. જાણું છું તમારી વાત. એ તમારી ઝાપટ છે ને મને જરાય નથી વાગી, જરાય નથી વાગી. હવે તમારી છે ને મારે કાંઈ વાત સાંભળવી જ નથી. તમે મારી હારે હાલે મારે ઘરે ના રહેજો, હું તમારું ઘર પણ પાડીશ. દીકરા, તું ધનથી ગરીબ છું, પણ મનથી ખૂબ અમીર છો. આજે આ એક ગરીબે પોતાના અહીંયાની અમીરાત બતાવી દીધી. હું જાણું છું દીકરા કે મારી દીકરી રાધા તને મનોમન ખૂબ જ પ્રેમ કરસ. એક આવું તો મેં સપને નથી વિચાર્યું. તમારી આશરે મોતે થયો છું. અરે જે થાળીમાં ખાધું હોય એ થાળીમાં નજર બગાડું ને તો મારા જેવો ખૂટલ બીજો કોઈ ન કહેવાય. એ થાળી બાબતે મેં ક્યારે એવું વિચાર્યું જ નથી. શેઠ, હવે એ વાતને પરથી મૂકો ને તને, તમે ઘરે હાલો ને. નહીં, તારે છે ને હા એક વાત તો મારી માનવી જ પડશે. આમ મારી દીકરી પણ તને બહુ પ્રેમ કરે છે, એટલે તારે એનો હાથ તો પકડવો જ પડશે. દીકરા, આ અમારી મરજી નથી, આ તો હરિની મરજી છે. અને તું મારે આંગણે આવ્યો ને ત્યારથી લઈને આજ સુધી મેં તારી પાસે કાંઈ નથી માંગ્યું. બસ આજે હું માગું છું, મારી દીકરીનો હાથ હું તને તારા હાથમાં આપવા માંગુ. અરે શેઠ, તમારા તો એટલા બધા ઋણ છે ને મારા ઉપર કે મારી સાંભળીના ઝોડા બનાવીને તમને પહેરાવું ને તો એ નહીં ઉતારી શકું. સો તમે મારી પાસે આજ માંગતા હોય ને તો તમે કહો ને, એ આપવા કાનો તૈયાર છે. મારી દીકરીનો હાથ તારા હાથમાં સોંપું છું. બેન ખુશ થા, બંને સુખી રહો અને ઘણા ખુશ.